નમસ્કાર. આ વિડીયો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડેલ હોમ લર્નિંગ એક્ઝામ્પલ સોલ્યુશન ચેપ્ટર 12નો પાર્ટ 2. પહેલા પાર્ટની અંદર આપણે 11માં MCQ સુધી જોઈ ગયા હતા. હવે આપણે 12માં MCQથી શરૂઆત કરીએ. જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આઈમાં 100%નો વધારો કરવામાં આવે, શરત આપેલી છે તાપમાન બદલાતું નથી તેમ ધારી લો, તો વપરાતા પાવરમાં થતો વધારો ખાલી જગ્યા હોય. હવે પાવરનું સૂત્ર છે પીનું, P = I²R. આગળ આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. હવે આઈમાં 100%નો વધારો કરવામાં આવે. 100%નો વધારો એટલે 100 એટલે પૂરેપૂરું. ધારો કે આઈ છે એમાં 100%નો વધારો કરે એટલે એટલો જ આઈ ઉમેરવામાં આવે, તો નવો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જાય? 2I જેટલો. એને કહેવાય આઈમાં 100%નો વધારો કર્યો આપણે. હવે 100%નો વધારો કરીએ તો નવો પાવર લઈએ. અહીંયા હું P' બરાબર આમ લખી શકું, આઈની જગ્યાએ લખું છું 2I² × R. એટલે નવો પાવર થઈ જશે 4I² × R. હવે જોજો બરાબર, પાવરમાં કેટલો વધારો થાય છે એ ગોતવાનો છે. હું અહીંયા ડેલ્ટા પી લઉં ને તો આવું લખી શકીશ, P' - P. એટલે P' એટલે કેટલું છે? 4I²R. P કેટલું છે? I²R. તો બાદબાકી કરશે એટલે કેટલું થઈ જશે? 3I²R. જોજો બરાબર, ડેલ્ટા P = 3I²R થઈ ગયું. ફરી પાછું ડેલ્ટા P 3I²R, પણ I²R બરાબર તો છે અહીંયા આપણી પાસે P, એટલે અહીંયા લખી નાખું છું 3P. એટલે પાવરમાં વધારો કેટલો થઈ ગયો? તો કે હતો એટલો P પાવર હતો એના 3 ગણો થઈ ગયો. હોય એટલે પૂરેપૂરું, પૂરેપૂરું એટલે 100%. તો 3 વખત 100% એટલે ખરેખર કેટલો થઈ ગયો વધારો? 300%નો. એટલે આપણો જવાબ થઈ જશે C. જોઈએ એના પછીનો MCQ. અવરોધકતા બદલાતી નથી જો. હવે અવરોધકતા આપણે આગળ જોઈ ગયા છે, R = ρL/A સૂત્ર ઉપરથી દ્રવ્ય ઉપર આધારિત છે અને તાપમાન ઉપર આધારિત. પહેલું, અવરોધકતા બદલાતી નથી. જો દ્રવ્ય બદલવામાં આવે તો બદલાઈ જાય, એટલે આ તો આપણા માટે જવાબ નહીં આવે. તાપમાન ઉપર આધારિત, આ નહીં આવે. અવરોધનો આકાર બદલવામાં આવે, આ આવશે, કારણ કે અવરોધકતા અવરોધના આકાર ઉપર આધારિત નથી. દ્રવ્ય અને તાપમાન બંને બદલવામાં આવે તો એના ઉપર તો આધારિત છે, એટલે એ પણ નહીં આવે. એટલે 13માનો જવાબ થઈ જશે C. જોઈએ એના પછીનું 14મું. એક વિદ્યુત પરિપથમાં 40 વોટ, 60 વોટ અને 100 વોટ રેટિંગના 3 વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતર જોડેલા છે. હવે સમાંતર જોડેલા છે તો પહેલો પ્રશ્ન કીધું છે આપણને, બધા બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત હશે. પછી બીજું, બલ્બ Aનો પ્રકાશ સૌથી વધુ હશે. બલ્બ A કરતાં બલ્બ Bનો પ્રકાશ વધુ હશે. B કરતાં Cનો પ્રકાશ ઓછો હશે. ફરીથી એક વિદ્યુત પરિપથમાં, આ વિદ્યુત પરિપથ લઈ લો. આ ધારો કે બલ્બ છે, બલ્બના પાવર આપેલા છે આપણને, બરાબર જોજો. અને આ વિદ્યુત પરિપથ છે. અહીંયા પહેલો છે બલ્બ 40 વોટનો, બીજો છે 60 વોટનો અને ત્રીજો છે 100 વોટનો. અહીંયા ત્રણેય બલ્બના નામ આપી દઈએ, એક A, B અને C. એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે, એટલે આ તો આકૃતિ આપણે શ્રેણીમાં કરી નાખી છે. જોડવાના છે શેમાં? સમાંતરમાં. એટલે ફરી આકૃતિ દોરીએ આપણે. સમાંતરમાં જોડેલા હોય ત્રણેય બલ્બ, તો આ પહેલો બલ્બ A, પછી આ બીજો બલ્બ B અને પછી આ ત્રીજો બલ્બ C. પહેલા બલ્બના પાવર 40 વોટ, બીજાનો 60 વોટ અને ત્રીજાનો 100 વોટ. આ બલ્બને મળતા વોલ્ટેજ આપણે લઈ લઈએ, AC સોર્સ પ્રમાણેના વોલ્ટેજ. હવે જોજો, એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. આ આકૃતિ થઈ ગઈ આપણી. બધા બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે.
તો એવું કહી શકશે નહીં. બધા બલ્બને મળતા વોલ્ટેજ સરખા હશે, પણ બધા બલ્બની કેપેસિટી જુદી જુદી છે. એ બલ્બ છે એ 40 વોટનો છે, એટલે એનો પ્રકાશ 40 વોટને અનુરૂપ આવશે, કારણ કે એનો પાવર 40 વોટ છે. બી છે એનો 60 છે, એટલે એ કરતાં થોડો વધારે પ્રકાશિત હશે. અને સી 100 છે, એટલે સી તો સૌથી વધારે પ્રકાશિત હશે. હવે બીજો પ્રશ્ન, બલ્બ એનો પ્રકાશ સૌથી વધુ હશે, તો એ પણ ખોટું. આઈ ખોટું છે, આઈ ખોટું છે, કારણ કે એ સૌથી ઓછો પ્રકાશિત, એનાથી વધારે બી અને એનાથી વધારે સી. બલ્બ એ કરતાં બલ્બ બીનો પ્રકાશ વધુ હશે, એ વાત સાચી. એમાં 40 વોટ છે અને બીના કેટલા છે? 60 વોટ. એટલે એ કરતાં બી કેવો હશે? પ્રકાશ વધુ હશે. એટલે બલ્બ એ કરતાં બલ્બ બીનો પ્રકાશ વધારે હશે. અને બલ્બ બી કરતાં બલ્બ સીનો પ્રકાશ ઓછો હશે. જોજો, એ વાત ખોટી, કારણ કે બી તો 60 વોટ છે ને સી કેટલો છે? 100 વોટનો. એટલે બી કરતાં સીનો પ્રકાશ તો વધારે જ હોવાનો. તો બી કરતાં સીનો પ્રકાશ અહીંયા કેવો લખેલો છે? ઓછો. એટલે આ પ્રશ્નનો જવાબ પણ કેવો થશે? ખોટો. એટલે આપણો જવાબ કયો સાચો થઈ જશે? સી. આગળ જોઈએ. એક વિદ્યુત પરિપથમાં 2 ઓહમ અને 4 ઓહમના 2 અવરોધોને ક્રમમાં 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. 2 ઓહમ અને 4 ઓહમના અવરોધોને ક્રમમાં 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 ઓહમના અવરોધ દ્વારા 5 સેકન્ડમાં વપરાતી ઉષ્મા કેટલી હશે એ આપણે ગોતવાનું છે. જોજો બરાબર, આવી આકૃતિ દોરી શકીએ. એક વિદ્યુત પરિપથમાં 2 ઓહમ, એટલે આ 2 ઓહમ. પછી બીજું કીધું છે 4 ઓહમ, એટલે આ 4 ઓહમ. 2 અવરોધોને ક્રમમાં 6 વોલ્ટની બેટરી, એટલે આ 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે, એટલે આ શ્રેણીમાં જોડી દીધા. 4 ઓહમના અવરોધ દ્વારા 5 સેકન્ડમાં વપરાતી ઉષ્મા. હવે તમારે સૌથી સરળ વાત એ, પહેલી વાત, કે ઉષ્માનું સૂત્ર તો આવું છે, H=I²RT. તો આટલી વસ્તુ ક્લિયર છે. તમારે એક તો અવરોધ કેટલો લેવાનો છે? 4 ઓહમ, એટલે અહીંયા હું લખી નાખું છું 4. સમય કેટલો લેવાનો છે? 5. ઘટે છે શું? વિદ્યુત પ્રવાહ I. તો હવે અહીંયા I કેટલો જતો હોય ને, કેટલો પસાર થાય પ્રવાહ, એ આપણે ગોતવાનો છે. એટલે બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ બહાર પડે એ. તો હવે આ બરાબર જોઈ લેજો, આ અવરોધ અને આ અવરોધ કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં અવરોધોનો શું થતો હોય? સરવાળો. એટલે હું અહીંયા લખું છું R બરાબર 2 + 4, એટલે કેટલું થઈ જશે? 6 ઓહમ. હવે વોલ્ટેજ છે 6 વોલ્ટ, તો ઓહમનો નિયમ V બરાબર IR. તો I કેટલું થઈ જશે તમારી પાસે? I બરાબર V/R. V કેટલું છે? 6 વોલ્ટ. R 6 ઓહમ. જવાબ કેટલો મળ્યો? 1 એમ્પિયર. હવે જોજો બરાબર, આ 1 એમ્પિયરને આપણે મૂકવાનો છે આ સૂત્રમાં અહીંયા. તો 1નો વર્ગ તો 1 જ થવાનો ભાઈ. તો આઈનો જવાબ 5 × 20. ઉષ્મા એટલે એકમ જૂલ. તો Hનો જવાબ આપણને મળી ગયો. કેટલો થઈ જશે ભાઈ? 20 જૂલ. એટલે 15માં આપણો જવાબ આવી જશે સી. એટલે સરળ દાખલાઓ છે. તમને સૂત્રનું થોડુંક નોલેજ હોવું જોઈએ, અને બીજું થોડુંક લોજિક તમારું વાપરવાનું, કે શું પ્રશ્નમાં કીધું છે અને શું પૂછવા માગે છે એ તમે જાણી લો, એટલે દાખલાઓ કરવા બહુ સહેલા છે. આગળ જોઈએ. 16માં એક વિદ્યુત કિટલી, એટલે ઇલેક્ટ્રિક કિટલી છે, 220 વોલ્ટ સાથે જોડતા, એટલે V આપેલું છે આપણને 220 વોલ્ટ. માહિતી લખતા જ જાય છે ભેગી ભેગી. જોડતા 1 કિલોવોટ જેટલો પાવર ખર્ચે છે. પાવર એટલે P. 1 કિલોવોટ એટલે 1000 વોટ. તેના માટે વપરાતા ફ્યુઝનું વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ? એટલે ફ્યુઝનું વાયરનું રેટિંગ એટલે કેટલો વિદ્યુત પ્રવાહ. આ બધા જવાબ છે ને એમ્પિયરમાં છે, જોઈ લો. એટલે કેટલો વિદ્યુત પ્રવાહવાળો ફ્યુઝ રાખીએ ને તો વાંધો ના આવે, એ આપણે ગોતવાનું છે. સાવ સહેલું. P બરાબર શું થઈ જશે? V × I. I ગોતી લઈએ તો I બરાબર P/V. હવે P તમે જોઈ લો કેટલું કીધું છે ભાઈ? તો કે 1000 વોટ. હવે 1000 વોટ છે P. V કેટલા છે? 220. તો આ જવાબ લગભગ 100/22 કરીએ એટલે લગભગ 4.5 એમ્પિયર. તો તમે 5 એમ્પિયરનો રેટિંગવાળો ફ્યુઝ વાપરો તો વધારેમાં વધારે પ્રવાહ કેટલો પસાર થવાનો છે? 4.5 એમ્પિયર. એટલે આપણે 5 એમ્પિયર રેટિંગવાળો વપરાય ફ્યુઝ, એટલે વાંધો ના આવે.
જો 1 વાળો તો વાપરી ના શકાય, 2 વાળો ના વાપરી શકાય, 4 ના વાપરી શકાય, કારણ કે આપણે જોઈ છે 4.5. તો હવે આપણી પાસે ઓપ્શનમાં જવાબ એક જ છે ભાઈ, ડી. એટલે આપણો જવાબ આવી જશે 5 એમ્પિયર. જોઈએ એના પછી 17માં 2 ઓહમ અને 4 ઓહમ અવરોધ ધરાવતા 2 અવરોધોને કોઈ બેટરી સાથે જોડતા જો આ અવરોધ સમાંતર જોડવામાં આવે તો તેમનામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે. શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન. ફરીથી રકમ જોઈએ, 2 ઓહમ અને 4 ઓહમ. અહીંયા એક તમને આપેલું છે 2 ઓહમ અને બીજું તમને કીધેલું છે 4 ઓહમ. 2 અવરોધોને કોઈ બેટરી સાથે જોડતા, આ 2 અવરોધ છે, કોઈ બેટરી સાથે જોડતા જો આ અવરોધ, હવે તમને આટલો ખ્યાલ છે, શ્રેણીમાં જોડી દઈને અવરોધો, ધારો કે આ એક અવરોધ છે, આ બીજો અવરોધ છે, 2 અવરોધ શ્રેણીમાં જોડેલા હોય બેટરી સાથે. અહીંયા બેટરીની વાત કરી ગયા છે એટલે આપણે આને કાઢી નાખીએ. બેટરી, અહીંયા એક બેટરી જોડી દઈએ. ધારો કે એક બેટરીનો પ્લસ છેડો છે અને એક બેટરીનો માઇનસ છેડો છે. આ 2 અવરોધને બેટરી સાથે શ્રેણીમાં જોડીએ. આ શ્રેણીમાં જોડી દીધા. એક અહીંયા 2 ઓહમ અવરોધ અને બીજો છે 4 ઓહમ. તો પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન. હવે જો આને સમાંતરમાં જોડીએ ને, આ 2 અવરોધ, આ 2 ઓહમ અને 4 ઓહમ, અહીંયા હું બેટરી જોડી દઉં છું. આ 2 જોડાણ આપણે વિચારીએ, આગલા ધોરણોમાં ભણશો ત્યારે તમારે બધા મિક્સ જોડાણો આવશે, પણ અત્યારે બહુ ચિંતા નથી. આમાંય થોડા ઘણા બેઝિક આકૃતિઓ તો તમારે આવી જ ગઈ છે. સમાંતરમાં જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ સમાન હશે. ખોટું. તો કે વિદ્યુત પ્રવાહના 2 ભાગ પડી જાય એટલે બેયના વિદ્યુત પ્રવાહ જુદા જુદા હોય. જો અહીંયા અવરોધો સરખા હોય ને તો વિદ્યુત પ્રવાહના સરખા ભાગ પડે, પણ અવરોધ તો જુદા જુદા છે એટલે વિદ્યુત પ્રવાહ જુદા જુદા ભાગ પડે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ એનો જવાબ તો નહીં આવે. બીમાં શ્રેણીમાં જોડવામાં આવે તો વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે. એ સાચું, કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેવો મળવાનો ભાઈ? સમાન જ મળવાનો. એટલે આ બી વાળો પ્રશ્નનો જવાબ સાચો. હવે આગળ જોઈએ, શ્રેણીમાં જોડવામાં આવે તો તેમના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. ખોટું. કારણ તો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા અવરોધમાં V1, બીજા અવરોધની અંદર કેટલો હશે? તો કે V2. એમાંથી પસાર થતો પ્રવાહ અને એના અવરોધનો ગુણાકાર. અહીંયા ધારો કે અવરોધ R1 કહી અને અવરોધ R2 કહી, તો V1 એટલે IR1 ને V2 એટલે IR2. સમાંતરમાં જોડવામાં આવે એટલે આ જવાબ ખોટો. સમાંતરમાં જોડવામાં આવે તો 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હશે. આ ખોટું, કારણ કે સમાંતર જોડાણમાં બંને અવરોધોને મળતા વોલ્ટેજ V કેવા હોવાના? સમાન જ હશે. એટલે આપણો જવાબ થઈ જશે બી. શ્રેણીમાં જોડવામાં આવે તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે. આગળ એના પછી વિદ્યુત પાવરના એકમને આ રીતે પણ દર્શાવી શકાય. જોજો, આ કિલોવોટ અવર તો ઉર્જાનો એકમ છે એટલે આ તો નથી જ. બીજું વોલ્ટ એમ્પિયર, આ પાવરનું સૂત્ર છે P = V × I. V એટલે વોલ્ટ અને ત્રીજું એમ્પિયર. આ દર્શાવી શકાય વોલ્ટ એમ્પિયર. આ વોટ સેકન્ડ શું છે જોઈએ આપણે. જોજો, P = W/T. તો W ને સૂત્રનો કરતા બનાવે P × T. પાવરનો એકમ છે વોટ, સમયનો એકમ છે સેકન્ડ, પણ આ તો પાવર નહીં થાય, જૂલ, કાર્યનો એકમ લખી શકાશે. અને ત્રીજું જૂલ સેકન્ડ, તો W × T એટલે જૂલ × સેકન્ડ, આ કાર્ય અને સમય. એટલે આ જવાબ આપણો એ થઈ જશે. બી, સી અને ડી જવાબમાંથી કોઈ પણ જવાબ આવશે નહીં. હવે એના પછીનું, એક વિદ્યાર્થીએ ઓહમના નિયમને સમજવા માટે આકૃતિ 12.6માં દર્શાવ્યા મુજબ, હવે ટૂંક જવાબી પ્રશ્નો છે આપણા, MCQ છે એ પૂરા થાય છે. ટૂંક જવાબી પ્રશ્નોમાં જોઈએ ફરીથી. એક વિદ્યાર્થીએ ઓહમના નિયમને સમજવા માટે આકૃતિ 12.6માં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત પરિપથ દોર્યો છે. એટલે અહીંયા 12.6માં એક વિદ્યુત પરિપથ દોર્યો છે.
તેના શિક્ષકે કહ્યું કે વિદ્યુત પરિપથમાં સુધારો જરૂરી છે. એટલે વિદ્યુત પરિપથમાં કંઈક ફેરફારો કરવા લાગે એવું લાગે છે એમને. વિદ્યુત પરિપથનો અભ્યાસ કરી જરૂરી સુધારા કરી તેને પુનઃ દોરો. એટલે વિદ્યુત પરિપથનો અભ્યાસ કરવાનો છે, જરૂરી સુધારા કરવાના છે, ફરી પાછો આપણે દોરવાનો છે. જોજો સુધારા કરવા જેવું ક્યાં લાગે છે પહેલાં એ જોઈ લઈએ. સૌથી પહેલાં તો અહીંયા આ બેટરીનો આ માઇનસ છેડો છે, તો આ પ્લસ, વળી પાછો માઇનસ, આ પ્લસ, પછી આ માઇનસ, આ પ્લસ માઇનસ, આ પ્લસ, આવી રીતના કરી અને અહીંયા માઇનસથી પ્લસ સુધીના જોડાણો કરવા આપણે. બીજું અહીંયા એ મીટર સમાંતરમાં જોડી દીધેલું છે, એ ખોટું છે એટલે અહીંયા આવશે વોલ્ટ મીટર. શ્રેણીમાં વોલ્ટ મીટર છે અહીંયા આવશે એ મીટર. આવા સુધારાઓ કરશે એટલે આકૃતિ આપણી સાચી થઈ જશે. જોઈએ આપણે સુધારા સાથેની આકૃતિ અહીંયા દોરીએ. ધારો કે તો આ રીતે તમે આકૃતિ દોરી શકશો સુધારા સાથેની. આ આકૃતિ ઉપરની છે એ જ આકૃતિ હું રાખું છું, ખાલી સુધારા સાથે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જોઈ લઈએ આપણે. આવી આકૃતિ આપણે આમ દોરીએ. આ માઇનસ, આ પ્લસ, ફરી પાછું માઇનસ, પ્લસ, આ માઇનસ, આ પ્લસ. અત્યારે આ 1 2 3 અને 4 જોડેલી છે બેટરીઓ, એટલે વળી પાછું આ માઇનસ અને પ્લસ, આ 4 બેટરી હું જોડી દઉં છું. અહીંયા એક કડ જોડેલી છે એટલે આપણે અહીંયા કડ જોડી દઈએ. હવે આની હારે એક અવરોધ જોડેલો છે એટલે અહીંયા હું અવરોધ જોડી દઉં છું. જોજો બરાબર આપણે જેમ છે એમનેમ જ ક્યાં સુધારાની જરૂર છે એ જ કરવાનું છે. એક્સ અને વાય એટલે અવરોધ આર. હવે અહીંયા વોલ્ટ મીટર જોડેલું છે, આપણે શું જોડવું પડશે ત્યાં? સોરી, એ મીટર જોડેલું છે, આપણે શું જોડવું પડશે? વોલ્ટ મીટર. એટલે હું અહીંયા વોલ્ટ મીટર જોડી દઉં છું. અને વોલ્ટ મીટરનો માઇનસ, આ બેટરીનો માઇનસ હોય ને તો વોલ્ટ મીટરનો માઇનસ જ આવશે ત્યાં, અને બેટરીનો પ્લસ હોય તો પ્લસ આવશે. એટલે આ માઇનસ હારે માઇનસ કનેક્ટેડ થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે. માઇનસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો, સોરી પ્લસ છેડો હશે એમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હોય અને માઇનસ છેડામાં વિદ્યુત પ્રવાહ દાખલ થતો હોય. એટલે આપણે પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ બહાર પાડશી અને માઇનસ છેડામાં વિદ્યુત પ્રવાહ દાખલ કરશી. એટલે અત્યારે વિદ્યુત પ્રવાહની દિશાઓ આપણે પછી દર્શાવીએ. અહીંયા આપણે આવી રીતના દર્શાવી શકાશે. આ માઇનસમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય, પ્લસમાંથી હંમેશા વિદ્યુત પ્રવાહ બહાર આવતો હોય. હવે અહીંયાથી જોડી દઈએ આપણે આકૃતિ. હવે આ આપણો પ્લસ છેડો છે એટલે પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ શું થશે? બહાર નીકળશે. હવે આ ખાલી અહીંયા હું જોડાણ કરી દઉં છું અહીંયા બેટરીના. આ બેટરીના બધા જોડાણો દર્શાવી દઉં અહીંયા. હવે આપણે દર્શાવવાનું છે વોલ્ટ મીટરની જગ્યાએ એ મીટર. તો એ મીટરમાં પ્લસ અને માઇનસ કઈ બાજુ લાવું તો હવે ખ્યાલ આવી જાય તમને. પ્લસ હારે પ્લસ હોવો જોઈએ એટલે આ પ્લસ અહીંયા રાખી દઉં તો આ બાજુથી આ પ્લસ જોઈન્ટ થઈ જશે. માઇનસ આ બાજુ છે તો અહીંયા માઇનસ હારે જોઈન્ટ થઈ જશે. આ ધન છેડામાંથી બહાર નીકળતો હોય વિદ્યુત પ્રવાહ એટલે આ બહાર કાઢ્યો વિદ્યુત પ્રવાહ. આ વિદ્યુત પ્રવાહ આમ જાય છે અને વિદ્યુત પ્રવાહ ઋણ છેડામાં દાખલ થાય છે. તો આ આપણી 19મા પ્રશ્નની સાચી આકૃતિ થશે. હવે આમાં ક્યાંય ભૂલ દેખાતી નથી, તમે બરાબર ધ્યાનથી જુઓ, કંઈ પણ ભૂલ તમને દેખાશે નહીં. અહીંયાથી ફરી પાછો વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે આમ બહાર, એટલે વિદ્યુત પ્રવાહ બેટરીના ઋણ છેડાની અંદર આવી જશે. તો આ તમારી સાચી આકૃતિ થઈ. જોઈએ આપણે 20મા MCQની અંદર 20 ઓહમના 3 અવરોધ A, B અને C ને આકૃતિ 12.7માં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. એટલે અહીંયા A, B અને C આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જે દરેકમાં ઉર્જા ખર્ચાય છે અને પીગળ્યા વિના તે 18 વોટનો પાવર સહન કરી શકે છે. એટલે પીગળા વગર 18 વોટનો પાવર સહન કરી શકે છે. ત્રણેય અવરોધમાંથી વહી શકતો મહત્તમ વિદ્યુત પ્રવાહ શોધો. એટલે ત્રણેય અવરોધમાંથી મેક્સિમમ કેટલો વિદ્યુત પ્રવાહ વહી શકે એ આપણે શોધવાનું છે. હવે બરાબર જોજો તમે આકૃતિ ઉપરથી. આકૃતિમાં આપણે એવું કરીએ કે આ ત્રણેયની અંદર મેક્સિમમ કેટલો વિદ્યુત પ્રવાહ વહી શકે એ આપણે ગોતવાનું છે. તો આપણે અહીંયા એવું ગોતીએ કે આ 2 ઓહમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે, પછી એ પ્રવાહ આમ આગળ વધે તો 2 સરખા છે 2 ઓહમના અને સમાંતરમાં જોડેલા છે તો એ પ્રવાહના અડધા અડધા ભાગ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે એ કામ કરીએ, 2 ઓહમના અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. તો પાવર તો આપણને આપેલો છે, P બરાબર કેટલું છે?
18 વોટ। અહીંયા પહેલાં આના માટે કેટલો પ્રવાહ મળે છે એ ગોતીએ। અહીંયા આર કેટલું છે આપણી પાસે હવે, તો કે 2 ઓહમ। પાવરનું સૂત્ર છે P બરાબર I² R। હું આઈ સ્ક્વેરને સૂત્રનો કરતાં બનાવું તો થઈ ગયું P/R, એટલે ખાલી આઈને સૂત્રનો કરતાં બનાવું તો વર્ગમૂળની અંદર P/R। P કેટલું છે મારી પાસે 18, R કેટલું છે 2, તો વર્ગમૂળની અંદર 9, 9નું વર્ગમૂળ થઈ જશે 3, એટલે આઈનો જવાબ કેટલો મળી ગયો 3 એમ્પિયર। હવે એનો મતલબ એમ કે આપણે ત્રણેય અવરોધમાંથી વહી શકતો મહત્તમ વિદ્યુત પ્રવાહ, તો આ પહેલો અવરોધ છે એમાં મેક્સિમમ કેટલો પ્રવાહ વહી શકે 3 એમ્પિયર। હવે જોજો એ 3 એમ્પિયર હવે આની અંદર આવ્યો આ બેયમાં, પણ બંને સમાંતરમાં છે એટલે આઈ પ્રવાહ આવશે તો બે બાજુ વિદ્યુત પ્રવાહ ગયો। સરખા અવરોધો હોય તો પ્રવાહના સરખા ભાગ પડે, 3ના અડધા અડધા ભાગ પડે એટલે આ બાજુ જશે 1.5 એમ્પિયર અને સેમ બીજા 1.5 એમ્પિયર આ બાજુ જશે। એટલે તમે કહી શકો કે 2 ઓહમનો પહેલો અવરોધ છે એની કેપેસિટી 3 એમ્પિયર પ્રવાહ સહન કરી શકશે, અથવા તો પીગળ્યા વિના તે 18 વોટનો પાવર સહન કરી શકશે। એટલે પહેલામાં મહત્તમ વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર, ફરી પાછું એટલે કે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર, બીમાં 1.5 એમ્પિયર અને સીની અંદર પણ 1.5 એમ્પિયર। તો એ થશે આપણો જવાબ એ, બી અને સીમાંથી પસાર થતા પ્રવાહો। પછીનો 21મો દાખલો, એ મીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો, કારણ આપો। સામાન્ય છે એ મીટર છે એ વિદ્યુત પ્રવાહનું માપન કરે। હવે વિદ્યુત પ્રવાહ માપનનો સાધનનો અવરોધ ઓછો હોય તો જ એમાંથી પૂરેપૂરો વિદ્યુત પ્રવાહ પસાર થાય। આદર્શ એ મીટરનો અવરોધ તો 0 હોવો જોઈએ, પણ એ શક્ય નથી। એટલે તમે એવું કહી શકો કે એ મીટરનો અવરોધ ઓછો હોવો જોઈએ શક્ય એટલો, અને કારણ એટલું કે જો અવરોધ ઓછો હોય તો એમાંથી વધારેમાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને સાચો પ્રવાહનું માપન થઈ શકે। એટલે એ મીટરનો અવરોધ ઓછો હોવો જોઈએ એ આપણો જવાબ થશે। એના પછીનું, કોઈ એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુત કોષ, એક કળ, એક એ મીટર અને સમાંતર જોડેલ 4 ઓહમના 2 અવરોધો સાથે શ્રેણીમાં 2 ઓહમના એક અવરોધ હોય। જોજો બરાબર, સમાંતર જોડેલા 4 ઓહમના 2 અવરોધો એની સાથે શ્રેણીમાં 2 ઓહમનો એક અવરોધ હોય, એમાં એક બેટરી જોડવાની છે ને એક કળ જોડવાની છે, આની આકૃતિ દોરવાની છે। જેને સમાંતર એક વોલ્ટમીટર જોડેલું હોય, એટલે 4 ઓહમના 2 અવરોધ સમાંતર હોય અને એને સમાંતર એક વોલ્ટમીટર જોડેલું હોય। 2 ઓહમ અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તથા 4 ઓહમના 2 સમાંતર જોડેલા 2 અવરોધોના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે, કારણ આપો। જોજો બરાબર, હવે એવા વિદ્યુત પરિપથની આકૃતિ આપણે દોરવાની છે। અહીંયા આપણે આકૃતિ દોરવા માટે પ્રયત્ન કરીએ વિદ્યુત પરિપથની। હું આ નોટપેડનો યુઝ કરું છું અહીંયા, અને નોટપેડના યુઝની મદદથી આપણે આકૃતિ દોરીએ। ફરીથી, એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુત કોષ, હવે હું રેખાકૃતિ દોરું છું કે એની અંદર એક વિદ્યુત કોષ, એટલે આપણે તો આપણી રીતે શરૂઆત કરીએ। આ એક વિદ્યુત કોષ, આગળ જઈએ, એક વિદ્યુત કોષ, એક કળ, અહીંયા કળ એક જોડી દઈએ ગમે એ બાજુ, આ એક કળ, આગળ આપણે કલર ચોઈસ કરીએ, આ રેડ કલર, એક વિદ્યુત કોષ, એક કળ, એટલે આ એક કામ પૂરું કર્યું વિદ્યુત કોષ। પછી આ એક વિદ્યુત કોષ, આ એક કળ થયું, એક એ મીટર, એટલે અહીંયા એ મીટર એ જોડી દઉં છું, આ એક એ મીટર, એટલે આ પ્લસ છેડો છે અહીંયા પ્લસ થઈ જશે, આ બાજુવાળો માઇનસ થઈ જશે।
અને સમાંતર જોડેલ 4 ઓહમના 2 અવરોધ સાથે શ્રેણીમાં 2 ઓહમનો એક અવરોધ હોય. હવે આ 2 ઓહમનો એક અવરોધ લઈ લો અહીંયા, અને સમાંતર જોડેલા 4 ઓહમના 2 અવરોધ, એટલે આ એક 4 ઓહમનો લઈ લો, આ બાજુ બીજો 4 ઓહમનો લઈ લો, એટલે આ સમાંતરમાં જોડી દીધા એવું થઈ જાય. આ 4 ઓહમ, અહીંયા 4 ઓહમ, અને આની હારે આ 2 ઓહમ થઈ ગયો શ્રેણીમાં. આટલું આપણું જોડાણ તો થયું. આગળ, જેને સમાંતર એક વોલ્ટ મીટર જોડેલું હોય. હવે આને સમાંતર એક વોલ્ટ મીટર જોડવાનું છે, તો અહીંયા જોડી દઈએ વોલ્ટ મીટર. એટલે આ વોલ્ટ મીટર આ બેને સમાંતર થઈ ગયું. 4 ઓહમના 2 અવરોધ છે એને સમાંતર. એટલે છેડાઓનું યાદ રાખવાનું, બેટરીના પ્લસ હારે પ્લસ ને માઇનસ હારે માઇનસ, વોલ્ટ મીટર અને એ મીટર બંનેમાં. એટલે આ જોડાણ થયું. હવે 2 ઓહમના અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા, એટલે 2 ઓહમના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તથા 4 ઓહમના 2 સમાંતર જોડેલા 2 અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. કારણ આપો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, સમાન હશે કે નહીં, આપણે સાબિત કરવાનું છે, અથવા તો કારણ આપવાનું છે. કહી શકશે સમાન હશે. શું કામે હશે જોજો બરાબર. 4 ઓહમના 2નો સમતુલ્ય અવરોધ ગણો ને, તો અહીંયા 1/r બરાબર કરવું હોય ને, તો અહીં 1/4 પ્લસ 1/4, એટલે કેટલા થઈ ગયા 2/4, એટલે 1/2, એટલે અહીં 1/r થઈ ગયા. તો r બરાબર એ કેટલું થઈ જશે, ખાલી 2 ઓહમ જ થઈ જવાનું છે. એટલે 2 ઓહમ છે એને 4 વોલ્ટ મળવાના છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થઈ જવાનો છે, અને અહીંયા તમને એટલા જ વોલ્ટેજ મળશે. 4 જેટલા જ હશે વિદ્યુત સ્થિતિમાનનો, ટૂંકમાં બંનેને મળતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જશે, સમાન જ રહેશે. જોઈએ આગળ. ત્રેવીસમાની અંદર ફ્યુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને સી રીતે બચાવી શકશે. તો ખ્યાલ જ છે ફ્યુઝ વાયરથી આપણે શું કરી શકીએ, અથવા તો ફ્યુઝ વાયર શું કામમાં આવે. ફ્યુઝ વાયરની મદદથી વધારાનો પ્રવાહ જે દાખલ થતો હોય ઘરની અંદર, અને જેને કારણે ઉપકરણો ખરાબ થાય, એ ખરાબ થવાનું અટકી જશે, અને વધારાનો પ્રવાહ ઘરની અંદર પ્રવેશતો બંધ થશે, જે ફ્યુઝ વાયરની મદદથી આપણે બચાવી શકશે. એના પછીના પ્રશ્નમાં 24મા પ્રશ્નની અંદર વિદ્યુત અવરોધકતા એટલે શું? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત પરિપથમાં એ મીટરનું અવલોકન 5 એમ્પિયર દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એ મીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે? જોજો બરાબર. વિદ્યુત અવરોધકતા એટલે તમે કહી શકો, અવરોધવાળું સૂત્ર આપણું હતું આરનું, R = ρ L/A. એમાં વાહકના દ્રવ્યની અવરોધકતા એટલે ρ. ધાતુના તારથી બનેલ હોય તેવા અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત પરિપથમાં એ મીટરનું અવલોકન 5 એમ્પિયર દર્શાવે છે. હવે એ મીટરનું અવલોકન 5 એમ્પિયર દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે? હવે ઓહમનો નિયમ તમને ખ્યાલ છે, V = IR. હવે અત્યારે એ મીટરનું અવલોકન કેટલું છે, તો કે I = 5 એમ્પિયર. લંબાઈ બમણી કરે તો અવરોધ કોના ઉપર આધારિત છે? લંબાઈ ઉપર આધારિત છે. લંબાઈ બમણી થશે તો અવરોધે કેવો થવાનો? બમણો થશે. આ અવરોધ થઈ જશે બમણો. હવે અવરોધ બમણો થાય તો વિદ્યુત પ્રવાહ થઈ જશે અડધો. જોજો, હજી સાબિત કરવું હોય તો આવું પણ કરી શકાય. I = V/R. હું આવું કરી શકું, I' V, લંબાઈ બમણી એટલે અવરોધ કેટલો થયો? બમણો. બમણો અવરોધ થયો તો આરની જગ્યાએ હું શું લખી શકું? 2R. હવે આ V/R ની જગ્યાએ તમે શું લખી શકો? I. તો નવો વિદ્યુત પ્રવાહ I કેટલો થઈ ગયો? I/2, એટલે પ્રવાહ કેટલો થઈ જશે? અડધો. આગળ જોઈએ એના પછીનો MCQ દાખલામાં.
એના પછીના દાખલામાં વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ કયો છે તેને જૂલમાં દર્શાવો. તો આપણને ખ્યાલ છે વિદ્યુત ઉર્જાના વ્યાપારિક એકમમાં વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ કિલોવોટ અવર છે, KWH. આ વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ કહેવામાં આવે. હવે કિલોવોટ અવર એટલે 1 કિલોવોટના વોટ થાય સામાન્ય રીતે 1000 અને કલાકની સેકન્ડ થાય 3600. એટલે આમ લખી શકે 3600 વોટ ગુણ્યા સેકન્ડ. અને હજી સાદું રૂપ આપીએ તો 36 ગુણ્યા 10⁵ લખાય વોટ ગુણ્યા સેકન્ડ. જોજો બરાબર. એટલે હું આમ પણ લખી શકું, અહીંયા પોઈન્ટ હોય આગળ લઈ જાઓ ડાબી સાઈડ તો 1 ઘાત વધે 3.6 ગુણ્યા 10⁶ વોટ સેકન્ડ એટલે કાર્યનો એકમ, એને કહેવામાં આવે જૂલ. એટલે 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલો જવાબ થશે. 1 કિલોવોટને વધારામાં બીજો શબ્દ 1 યુનિટ પણ કહેવામાં આવે. તમે ઘરે 1 યુનિટ ઉર્જા વાપરી એવું બોલો, એનો મતલબ એમ કે તમે 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કર્યો છે એવું કહી શકાય. આગળ જોઈએ એના પછીનામાં એક શ્રેણી વિદ્યુત પરિપથમાં 10 વોલ્ટની બેટરી સાથે એક વિદ્યુત દીવો એટલે ઇલેક્ટ્રિક લેમ્પ અને 5 ઓહમના એક સુવાહક તારને જોડતા 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. એક 10 વોલ્ટની બેટરી છે, એની હારે એક ઇલેક્ટ્રિક લેમ્પ અને 5 ઓહમનો સુવાહક તાર જોડતા 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. વિદ્યુત દીવાના અવરોધનું મૂલ્ય શોધો. આપણે ખાલી પહેલા પ્રશ્નનો જવાબ જ મેળવીએ. જોજો, વિદ્યુત દીવાના અવરોધનું મૂલ્ય આપણે શોધીએ. અહીંયા કામ કરીએ પહેલા પ્રશ્નના જવાબમાં, પછી ધીમે ધીમે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. આ પહેલા પ્રશ્નમાં જ કામ કરીએ. એક શ્રેણી વિદ્યુત પરિપથમાં, એટલે શ્રેણી વિદ્યુત પરિપથ દોરી નાખીએ આપણે. આ બેટરી પ્લસ અને માઇનસ લઈ લઉં છું અહીંયા. હવે આગળ જાય 10 વોલ્ટની બેટરી સાથે, એટલે આ 10 વોલ્ટની બેટરી, એક વિદ્યુત દીવો એટલે આ ઇલેક્ટ્રિક લેમ્પ અને 5 ઓહમના સુવાહક તાર, આ 5 ઓહમનો સુવાહક તાર જોડતા 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે આમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થયો, I બરાબર 1 એમ્પિયર. વિદ્યુત દીવાના અવરોધનું મૂલ્ય શોધો. આને હું R1 કહું અને R2 કહું. એટલે આટલી વસ્તુઓ તમારી પાસે તૈયાર પડી છે ને એના ઉપરથી R1 ગોતવાનો છે. જોજો, ઓહમના નિયમનું સૂત્ર V = IR. આપણે R ગોતવું હોય તો R બરાબર V/I. એટલે R બરાબર V. Vની કિંમત કેટલી છે? 10. I કેટલું છે? 1. એટલે Rનો જવાબ કેટલો મળશે? 10 ઓહમ. અહીંયા R લખી શકાય, R બરાબર 10 ઓહમ. હવે બંને અવરોધ કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. તો R બરાબર શું લખી શકાય? R1 + R2. Rની જગ્યાએ લખું છું 10. R1 તમારે ગોતવાનો છે, R2 તમને મેળવેલો છે, આપેલો છે 5. એટલે R1 બરાબર કેટલા થઈ જશે? 5 ઓહમ. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણો ક્લિયર થઈ જશે. પહેલા પ્રશ્નનો જવાબ R1 5 ઓહમ છે મળશે આપણને. હવે બીજો પ્રશ્ન જોઈએ. અવરોધનું મૂલ્ય શોધો. એટલે પહેલા પ્રશ્નનો જવાબ ક્લિયર થઈ ગયો. અહીંયા બીજા પ્રશ્નમાં હવે જો આ શ્રેણી જોડાણને સમાંતર 10 ઓહમનો એક અવરોધ જોડવામાં આવે. હવે આ શ્રેણી જોડાણને સમાંતર 10 ઓહમનો બીજો એક અવરોધ જોડવાનો છે. આકૃતિ હું ફરીથી ફટાફટ દોરી નાખું છું. આપણે આવી આકૃતિ અહીંયા 10 ઓહમ અવરોધ સમાંતરમાં જોડેલો છે. R3 કહી દઉં, 10 ઓહમ. આ વિદ્યુત પ્રવાહ I. ફરીથી પાછું વચ્ચે ડિસ્ટર્બન્સ થયું. આપણે અહીંયા જોઈ લઈએ. 10 ઓહમના આ શ્રેણી જોડાણને સમાંતર 10 ઓહમનો એક અવરોધ જોડી દીધો. 5 ઓહમના સુવાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ તથા વિદ્યુત દીવાના બે છેડા વચ્ચે સ્થિતિમાનના તફાવતમાં શું પરિવર્તન હશે? હવે પહેલાં આપણે ગોતવું પડશે વિદ્યુત પ્રવાહ કેટલો છે. અહીંયા તમારી પાસે બેટરી હતી શરૂઆતમાં 10 વોલ્ટ. હવે જોજો, હું સમતુલ્ય અવરોધ ફટાફટ મેળવી લઉં છું. અહીંયા 5 અને 5 ઉપરનો R1 અને R2નો સમતુલ્ય કેટલો થશે? 10 ઓહમ. નીચે કેટલો છે? 10 ઓહમ.
તો સમાંતર જોડાણ થશે તો હું લખી નાખું છું 1/10 વત્તા 1/10 એટલે અહીંયા 1/r બરાબર 2/10 તો r બરાબર વ્યસ્ત કરીએ બંને બાજુ 10/2 એટલે r કેટલો થઈ ગયો 5 ઓહમ એટલે આ બધાયનો 5 ઓહમ અવરોધ મળ્યો ધ્યાન રાખજો હવે v 10 વોલ્ટ છે v બરાબર ir કરું તો i બરાબર શું થઈ જશે v/r v કેટલું છે તો કે અહીંયા 10 વોલ્ટ r કેટલું મળ્યું 5 એટલે જવાબ કેટલો મળ્યો 2 એમ્પિયર હવે જોજો આ 2 એમ્પિયર પ્રવાહ અહીંયા આવે છે આ જગ્યા ઉપર એટલે આ પોઈન્ટ પાસે જ્યારે 2 એમ્પિયર પ્રવાહ આવશે ને અહીંયા આ પોઈન્ટે તો એના બે ભાગ પડશે એક આમ જશે અને એક આ બાજુ જશે હું તમને ઘણી બધી વખત કહું છું જો અવરોધ સરખો હોય ને તો ભાગ સરખા પડે તો ઉપર એ 10 ઓહમ છે ટોટલ અવરોધ આ બેયનો થઈને અને નીચે 10 છે તો આ બાજુ 1 એમ્પિયર જશે અને આ બાજુ 1 એમ્પિયર જશે તો એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહ તથા વિદ્યુત દીવાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનમાં શું પરિવર્તન થશે કાંઈ પરિવર્તન નહીં થાય અહીંયાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે 5 વોલ્ટ અહીંયા કેટલો થવાનો ભાઈ 5 વોલ્ટ કારણ તો કે બંનેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન આગળની આકૃતિ આપણે દોરેલી તમે વિડીયો પોઝ કરી અથવા તો વિડીયો આગળ લઈને જોશો ને તો એમાંય તમને ખબર જ છે એ આકૃતિમાં વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જ પસાર થતો હતો માટે તમે એનો જવાબ આપી શકશો પરિવર્તન શું થશે તો કે સમાન જ રહેશે કોઈ જ પરિવર્તન થવાનું નથી જોઈએ આગળ એના પછીનામાં ઘરેલું વિદ્યુત પરિપથો સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે તો હવે તો ખ્યાલ છે બહુ સરળ વાત છે સમાંતર જોડાણ શું કામે કરવામાં આવે છે તો કે પ્રત્યેક જોડાણમાં રહેલા બધા જ સાધનોને એક જ સરખા વોલ્ટેજ મળે એટલે સમાંતર જોડાણ કરવામાં આવે છે આપણે ખાલી આકૃતિ દોરીએ હવે ધારો કે ઘરેલું વિદ્યુત પરિપથ છે ઘરની અંદર એવું વિચારી લો તમે કે અહીંયા ધારો કે એક એસી જોડેલું છે અહીંયા ફેન છે ટીવી જોડેલો છે આ બધી વસ્તુઓ સમાંતર જોડાણની અંદર ગોઠવી દઈએ તો સમાંતર જોડાણમાં દરેકને મળતા વોલ્ટેજ અથવા તો પ્રવાહ છે એ સમાન મળવાના અને સમાન મળશે એટલા માટેથી ઘરેલું પરિપથમાં સમાંતર જોડાણમાં રાખે જો શ્રેણીમાં હોત ને તો બરાબર જોજો આ ટીવી અહીંયા એસી ધારો કે આ બલ્બ છે બધા શ્રેણી જોડાણમાં હોત અને જો કોઈ પણ એક જોડાણમાં તકલીફ થાય ધારો કે ટીવીમાં ફોલ્ટ થયો અને ટીવી બંધ થઈ ગયું તો વિદ્યુત પ્રવાહ આગળ જાય જ નહીં એટલે બાકીના સાધનો તરત બંધ થઈ જશે કામ કરતાં તો ઘરે આપણે આવું નથી થતું ઘરે તમારે લેમ્પ હોય ટ્યુબલાઇટ હોય ટીવી હોય એ બધું ખરાબ થાય બંધ થાય અચાનક ધારો કે સૌથી વધારે લેમ્પ બંધ થતો હોય લેમ્પ અચાનક બંધ થઈ ગયો તો બધા સાધનો બંધ નથી થતા એનો મતલબ એમ કે ઘરેલું ઉપકરણ શ્રેણીમાં જોડતા નથી ઘરેલું ઉપકરણ શેમાં જોડેલા હોય છે સમાંતર જોડાણમાં પણ મુખ્ય કારણ તમે ડાયરેક્ટ આવું લખી શકો કે ઘરેલું વિદ્યુત પરિપથ સમાંતર જોડાણમાં કરવામાં આવે છે કારણ કે જોડાણમાં રહેલા દરેક સાધનોને એક જ સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી રહે એ માટે જોઈએ આગળ 3 સર્વસમાન બલ્બ B1 B2 અને B3 ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે જોજો બરાબર તમે 3 ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી દીધેલા છે જ્યારે ત્રણેય બલ્બ પ્રકાશિત થાય ત્યારે એમીટરનું અવલોકન 3 એમ્પિયર દર્શાવે છે જો બલ્બ B1 ફ્યુઝ થઈ જાય તો અન્ય બે બલ્બોની પ્રકાશિતતા પર શું અસર થશે જોજો ત્રણેય તમને કેવી રીતે જોડેલા બતાવ્યા છે એક જ સરખા બલ્બ છે અને ત્રણેય સમાંતરમાં દેખાય છે અત્યારે અહીંયા બલ્બ B1 B2 અને B3 તો હવે B1 ફ્યુઝ થઈ જાય તો કાંઈ ફેર પડશે નહીં B2 અને B3 તો પ્રકાશિત રહેશે જ એટલે આવું લખી શકાય જો બલ્બ B1 ફ્યુઝ થાય તો અન્ય બે બલ્બોની પ્રકાશિતતા પર કોઈ જ અસર થશે નહીં બીજો પ્રશ્ન જો બલ્બ B2 ફ્યુઝ થઈ જાય તો A1 A2 A3 અને Aના અવલોકનોમાં અસર થશે જોજો બરાબર B2 ફ્યુઝ થઈ જાય એટલે કે અહીંયા બલ્બ B2 છે એ કામ કરતો બંધ થઈ જાય તો હવે A1 A2 A3 અને Aના અવલોકનમાં અસર થશે એવો ક્વેશ્ચન તમને પૂછેલો છે તો અહીંયા આવું કહી શકાય A1 આ બલ્બ B2 ફ્યુઝ થઈ જાય તો A1માંથી
પસાર થતો પ્રવાહ અથવા તો વોલ્ટેજ તો એક જ સમાન રહેવાનો છે, એટલે A1માં કોઈ અસર થશે નહીં. A2માં અસર થશે કારણ કે ત્યાં આવતો પ્રવાહ શૂન્ય થઈ જશે. A3માં કોઈ અસર થશે નહીં. જ્યારે ફરી પાછી A ઉપર અસર થશે, કારણ તો કે અહીંયા જેટલો પ્રવાહ બહાર નીકળેલો હતો એ બધો પ્રવાહ ત્રણેય બ્રાન્ચમાં અલગ અલગ રીતે વહેંચાતો હતો. આ ત્રણેય પ્રવાહ ભેગો થઈને ફરી પાછો Aમાં આવતો હતો. તો હવે A2માં તો પ્રવાહ શૂન્ય થઈ ગયો એટલે બે બ્રાન્ચનો પ્રવાહ જ આવશે, આ બેનો જ આવશે, એટલે Aમાં ફેર પડશે. એટલે તમે આવું લખી શકો, A2 અને Aના રીડિંગ બદલાશે. ત્રીજા પ્રશ્નમાં, જ્યારે ત્રણેય બલ્બ એક સાથે પ્રકાશિત થાય ત્યારે પરિપથમાં વપરાતો પાવર શોધો. હવે ત્રણ બલ્બ એકી હારે પ્રકાશિત થાય તો કેટલો પાવર પરિપથની અંદર વપરાય એ આપણે ગોતવાનું છે. હવે ત્રણેય બલ્બ કેવા કીધા છે તો કે ત્રણ સર્વ સમાન બલ્બ છે, એટલે બધી જ રીતે સમાન છે. એનો મતલબ એમ કે ત્રણેય બલ્બનો અવરોધ એક જ સરખો છે. હવે ત્રણેયનો અવરોધ એક સરખો હોય તો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો 1/R1 + 1/R2 + 1/R3. એક સરખો અવરોધ હોય, ધારો કે બધાનો અવરોધ એક જ સમાન છે ત્રણ બલ્બનો, તો R તમને આ ત્રણ માટે અવરોધ તમારે શોધવાનું છે. શું બરાબર જોજો, પાવર ગોતવાનો છે. એટલે પાવરનું સૂત્ર તમે P = V × I વાપરી શકશો. અહીંયા હું 1 + 1 + 1 કરું ત્રણેય માટે. જોજો બરાબર, ત્રણેય એક સાથે પ્રકાશિત થાય તો ખાલી સિમ્પલ જ છે, P = VI. આપણે અવરોધ ઉપર ગણતરી કરવા જવાની જરૂર નથી. અહીંયા વોલ્ટેજ કેટલા છે, સીધા જ છે 4.5. I કેટલા છે ભાઈ, તો કે I તો તમને અહીંયા આપેલું છે રકમની અંદર 3 એમ્પિયર, એટલે અહીંયા 3 થઈ જશે. તો પાવર કેટલો થઈ જશે, 4.5 × 3 એટલે 13.5 વોટ જેટલો પાવર આપણને મળી જશે. એટલે આ થઈ જશે આપણો ત્રીજો પ્રશ્ન. બરાબર જોજો, તમે ગણતરીમાં થોડાક પણ આડાવડું વિચારવાનું શરૂ કરશો. ધારો કે આપણે અત્યારે જ અહીંયા હમણાં અવરોધ R ઉપર વિચારવાની શરૂઆત કરી દીધી હતી. અવરોધ R ઉપરથી આપણે કામ એવું કરવું હતું કે P = R1 R2 R3ની કિંમતો મૂકી, R ગોતી, P = V²/R, એના ઉપરથી આપણે પાવર તરફ જવું હતું. તો આ રીત વધારે લાંબી પડી જાત, એટલે આપણને સીધો રસ્તો મળશે, P = VI ઉપરથી જ થઈ જશે. એટલે આપણે એ જ કામ કરવાનું. હવે એના પછીનામાં દીર્ઘ જવાબી પ્રશ્નો છે. એમાં દીર્ઘ જવાબી પ્રશ્નોની અંદર એક 29મો પ્રશ્ન આપણે જોઈ લઈએ. બાકી બધા જ પ્રશ્ન એવા છે થિયરી ઉપરથી તમને બધાના જવાબો મળી જશે આરામથી. એટલે એમાં આપણે વધારે ડિટેલમાં સમય આપણે નહીં બગાડીએ, પણ આગળ બીજા MCQ છે વધારે સોલ્વ કરતા રહેશે. એટલે 29મા પ્રશ્નની અંદર જોઈએ, એક વિદ્યુત પરિપથમાં 100 વોટના 3 વીજળીના બલ્બને શ્રેણીમાં જોડેલ છે. એટલે 3 બલ્બ શ્રેણીમાં જોડેલ છે. બીજા એક અન્ય વિદ્યુત પરિપથમાં તેટલા જ પાવરના એટલે કે 100 વોટના બીજા 3 બલ્બ એકબીજાને સમાંતરમાં સમાન વિદ્યુત સ્ત્રોત સાથે જોડેલા છે. શું બંને પરિપથોમાં બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે? તો સીધો જ તમારો જવાબ થઈ જશે, સમાન પ્રકાશથી પ્રકાશિત થશે નહીં. આ પહેલામાં બધા બલ્બ શ્રેણીમાં જોડેલા છે અને બીજાની અંદર બધા બલ્બ છે એ સમાંતર જોડેલા છે. હવે સમાંતર જોડાણમાં દરેક બલ્બને મળતો પાવર છે એ સમાન હોય, જ્યારે દરેક બલ્બને મળતા વોલ્ટેજ સમાન હોય, જ્યારે શ્રેણી જોડાણમાં એવું હોતું નથી. એટલે શ્રેણી જોડાણમાં દરેકના વોલ્ટેજ જુદા જુદા હોય, વોલ્ટેજ જુદા જુદા હશે એટલે એ જુદા જુદા પ્રકાશથી પ્રકાશિત થશે, જ્યારે સમાંતર જોડાણમાં બધા એક જ સરખા પ્રકાશથી પ્રકાશિત થશે. તમારા ઉત્તરને સમર્થન આપો એટલે તમે એ વાત કરી શકશો. બીની અંદર, હવે ધારો કે બંનેમાંથી એક બલ્બ ફ્યુઝ થઈ જાય છે, શું બંને પરિપથમાં બાકીના બલ્બ પ્રકાશિત રહેશે? કારણ આપો. હવે બંનેમાંથી એક બલ્બ ફ્યુઝ થઈ જાય તો શ્રેણી જોડાણમાં ધારો કે પહેલો બલ્બ ફ્યુઝ થયો તો બાકીના 2 બલ્બ પ્રકાશ આપશે નહીં. સમાંતર જોડાણમાં ધારો કે એક બલ્બ ફ્યુઝ થયો તો બાકીના 2 બલ્બ છે એ પ્રકાશિત રહેવાના જ છે. એટલે બંનેનો
અર્થઘટન જુદું જુદું જ થશે. તો આ રીતે આપણે આપણા 12મા પાઠના હોમ લર્નિંગના એક્ઝામ્પલરનું સોલ્યુશન છે એ અહીંયા પૂરું કરીએ. આગળ જે હોમ લર્નિંગના પ્રશ્નો આપેલા છે, દીર્ઘ જવાબી પ્રશ્ન, એ એકદમ સરળ છે અને થિયરી બેઝ છે, એટલે એ તમે જાતે પણ તમારી રીતે કરી શકશો.